હેલો દોસ્તો, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સની સિરીઝમાં આપણે જે બીજું ચેપ્ટર ચાલુ છે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા એ હતા ઓવર વોલ્ટેજ પ્રોટેક્શનની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેકનિક્સ. એમાં મિત્રો આપણે સમજણ મેં તમને આપી હતી કે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન એ કેટલી રીતે થઈ શકે છે. એમાં આપણે સમજ્યા હતા કે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન રીત બે પ્રકારે હતું, એક સ્નબર રીત અને બીજી હતી નોન લિનિયર સર્જ સપ્રેશન. એમાં સ્નબર સર્કિટમાં આપણે મિત્રો મેં તમને માહિતી આપી કે dV/dt પ્રોટેક્શન, dI/dt પ્રોટેક્શન એ આપણે અને ગેટ સર્કિટ એ પણ આપણે મેં તમને સમજાવ્યું. તો એ આપણે કમ્પ્લીટ કર્યું લાસ્ટ લેક્ચરમાં. તો આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે એ છે નોન લિનિયર સર્જ સપ્રેસર વિશે. નોન લિનિયર સર્જ સપ્રેસર શું છે પહેલા એ સમજવું પડે, કેટલા પ્રકારના છે એ સમજવું પડે, એને એબ્ઝોર્બર પણ કહેવાય, શું કામ કહેવાય, શા માટે એ પણ સમજવું પડે, એ કેવી રીતે ઓવર વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપે એ પણ સમજાવું છું. ઇન શોર્ટ, આપણે આજે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શનનો એક પાર્ટ સમજવાનો છે. તો આજના લેક્ચરમાં મિત્રો એક્ઝામમાં પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનું છે. એક્ઝામમાં મિત્રો આ ટોપિકમાંથી એક્ઝામમાં 2 માર્કનો ક્વેશ્ચન હોઈ શકે અથવા 3 માર્કનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શનની રીત આપી નોન લિનિયર સર્જ સપ્રેસર કેવી રીતે ઓવર વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપે છે સમજાવો. તો આવો ક્વેશ્ચન પૂછાશે તો તમે શું લખશો? તો મિત્રો તમારી સામે મટીરીયલ છે જ ઓલરેડી અને મેં ટુ ધ પોઈન્ટ પણ લખેલા છે, એટલે તમારે કઈ મૂંઝાવણ જરૂર નથી. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. આજનો ટોપિક એનું નામ છે નોન લિનિયર સર્જ સપ્રેસર અથવા બીજું નામ છે એબ્ઝોર્બર. એટલે શું, તે કેવી રીતે ઓવર વોલ્ટેજ સામે રક્ષણ આપે છે, તો એ વસ્તુ સમજવાની છે. મિત્રો સ્ટાર્ટ કરતા પહેલા તમને સમજાવું કે નોન લિનિયર સર્જ સપ્રેસર શું છે. સર્જ એટલે શું? મિત્રો કોઈ પણ વસ્તુમાં જ્યારે વીજળી સિમ્પલ આપણે ઓવર વોલ્ટેજ શું, ઓવર વોલ્ટેજ એટલે કે નિશ્ચિત કરેલો વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ થી જઈને ઓવર વોલ્ટેજ કહેવાય. ઓકે, હવે આ ઓવર વોલ્ટેજ સામે મારે પ્રોટેક્શન, એક તો સિમ્પલ સર્કિટ હોય તો સર્કિટમાં તો આપણે સ્નબર સર્કિટ યુઝ કરતા હતા, dV/dt પ્રોટેક્શન અને dI/dt પ્રોટેક્શન એમાં આપણે જોયું હતું. પરંતુ જ્યારે બહુ વધારે વોલ્ટેજ હોય અને મારા સર્કિટ બ્રેકર હોય અથવા આઇસોલેટર હોય અથવા મારા ટ્રાન્સફોર્મર હોય તો એવા પાવર જે ડિવાઇસ છે, ઓકે, તો એ પાવર સિસ્ટમમાં છે, તો એ પાવર સિસ્ટમમાં અથવા સ્વિચ ગિયરમાં તો એ સમયે મારે સબસ્ટેશન હોય તો એ જગ્યાએ, તો ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન જગ્યાએ, જનરેશન જગ્યાએ મારે પ્રોટેક્શન આપવું હોય તો મારે શેનો યુઝ કરવો? તો એ જગ્યાએ મિત્રો સર્જ સપ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ સર્જ સપ્રેસર શું છે કે ભાઈ જ્યારે કોઈ વીજળી આવે અથવા અનવોલ્ટેડ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ આવે, અનવોન્ટેડ વોલ્ટેજ એટલે કે અજાણ્યો વોલ્ટેજ અચાનક આવી જાય તો એ વોલ્ટેજ સામે રક્ષણ પૂરું પડે. આપણા ડિવાઇસ છે એ ડેમેજ ન થઈ જાય, સળગી ન જાય અને આપણે પ્રોટેક્શન આપી શકીએ. તો એની માટે આ નોન લિનિયર સર્જ સપ્રેસર ઉપયોગી છે. સમજીએ મિત્રો શું છે નોન લિનિયર સર્જ સપ્રેસર એટલે કે એનો ઉપયોગ ક્યાં થાય કે વોલ્ટેજ સર્જ સપ્રેસર અથવા નોન લિનિયર સર્જ સપ્રેસર બે એક જ નો ઉપયોગ ખાસ કરીને પાવર ડિસ્ટ્રીબ્યુશન પેનલ્સ, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રીમાં વીજળી કે સ્પાઇક થી બચાવવા માટે ઉપયોગી છે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે. તો સૌથી પહેલા તમારે લખવાનું કે નોન લિનિયર સર્જ સપ્રેસર એટલે શું. તમારે કહેવાનું નોન લિનિયર સર્જ સપ્રેસર એક એવું ડિવાઇસ છે કે જેનો ઉપયોગ આપણે પાવર ડિસ્ટ્રીબ્યુશન પેનલ્સ, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ્સ અને ઇન્ડસ્ટ્રીમાં વીજળી કે સ્પાઇકથી બચાવવા માટે આપણે ઉપયોગ કરી શકાય છે. બીજો પોઈન્ટ કે આમાં નોન લિનિયર કેરેક્ટરિસ્ટિક્સ વાળા ડિવાઇસ અને એશિયાની અક્રોસમાં જોડવામાં આવે છે. બીજો પોઈન્ટ શું છે કે આ ડિવાઇસ છે ક્યાં જોડવામાં આવે તો આ મોસ્ટ ઓફ આ કેવી કેરેક્ટરિસ્ટિક નોન લિનિયર નથી. જેમ કે ઓહમનો નિયમ કેવો હતો, લિનિયર કેરેક્ટરિસ્ટિક્સ વાળો. વોલ્ટેજ વધે તો કરંટ વધે. આમાં એવું નથી, વોલ્ટેજ વધે તો આમાં કરંટ ઘટી જાય અને કરંટ ઘટે તો વોલ્ટેજ વધી જાય. તો આવું પણ આમાં થાય છે. એવી કેરેક્ટરિસ્ટિક્સ ને નોન લિનિયર કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. તો અને આ ક્યાં જોડવામાં આવે તો આ વસ્તુ છે, આ ડિવાઇસ છે એ એસીએ ના પેરેલલમાં જોડવામાં આવે છે. એને અક્રોસમાં એટલે પેરેલલમાં જોડવામાં આવે છે. આ ડિવાઇસ નોર્મલ વર્કિંગ વોલ્ટેજ, જે નોર્મલ વોલ્ટેજ હોય પર ઘણો હાઈ રેઝિસ્ટન્સ આવે છે. નોર્મલ વોલ્ટેજ હોય ત્યારે તો કેવો હાઈ રેઝિસ્ટન્સ હોય એટલે કે ત્યારે આપણે કઈ જરૂર પણ નથી. નોર્મલ વોલ્ટેજ હોય, મારી 230 વોલ્ટેજ તમે ટ્રાન્સમિટ કરો તો ઈઝીલી કઈ ઉપાધિ નથી, પ્રોટેક્શન કઈ જરૂર નથી, ફોલ્ટ આવ્યો નથી. ત્યારે હાઈ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. તેથી હેલ્ધી કન્ડિશનમાં તેમાંથી ઘણો ઓછો પ્રવાહ પસાર થાય છે. એટલા માટે જ્યારે હેલ્ધી કન્ડિશન હોય ત્યારે આમાંથી પ્રવાહ ઓછો પસાર થાય અને આપણે એ જ જોઈએ છે ને મિત્રો. મારે જ્યારે ફોલ્ટ હોય ત્યારે આ જરૂરી છે. ઓકે,
પરંતુ જ્યારે વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ આવે, જો કીધું એ પ્રમાણે કે જ્યારે વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ આવે એટલે કે વોલ્ટેજ અચાનક વધી જાય અથવા ફોલ્ટ આવે ત્યારે ઘણો ઓછો રેઝિસ્ટન્સ આપે છે. યસ, સાચી વાત છે ભાઈ. જ્યારે વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ આવે ત્યારે આ જે છે ડિવાઇસ ઓછો રેઝિસ્ટન્સ આપે અને પરિણામે જો ઓછો રેઝિસ્ટન્સ આપે તો શું થાય? એનો મતલબ આથી ડિવાઇસ શોર્ટ સર્કિટ તરીકે વર્તે. ઓછો રેઝિસ્ટન્સ એનો મતલબ ફૂલ ઓફ કરંટ પસાર થશે, એનો મતલબ ડિવાઇસ શોર્ટ તરીકે વર્તવા લાગે અને પરિણામે ઘણો કરંટ પસાર થવા લાગે. સાચી વાત. આથી જ્યારે ઓવર વોલ્ટેજ સ્થિતિ દૂર થઈ જાય એટલે કે ઓવર વોલ્ટેજ ચાલો હવે રેગ્યુલર થઈ ગયું ત્યારે માટે આવા પ્રકારના સપ્રેશરનો ઉપયોગ થાય છે. આ ઓવર વોલ્ટેજ સપ્રેશર, ઓવર વોલ્ટેજ સ્થિતિ દૂર કરવા માટે જ આવા આપણે સર્જ સપ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે. અને આવા સર્જ સપ્રેશર મેઇનલી 3 પ્રકારના છે. એક્ઝામમાં પૂછાઈ ગયું કે નોન લિનિયર સર્જ સપ્રેશર કેટલા પ્રકારના છે? કોઈ પણ એક વિશે સમજાવો તો તમને આવડે કે નહીં? યસ. કેટલા પ્રકારના? 3 પ્રકારના. એમાં પહેલું છે વેરિસ્ટર. શું છે? વેરિસ્ટર. બીજું છે સિલિનિયમ સર્જ સપ્રેસર. ત્રીજું છે એવલેન્ચ ડાયોડ. ઓકે, તેમાં સૌથી પહેલું જોઈએ વેરિસ્ટર. વેરિસ્ટર શું? નામ ઉપરથી ખબર પડે, રેઝિસ્ટર, વેરિસ્ટર. તેનો મતલબ આ પણ શું કરશે? ઓપોઝ ધ ફ્લો ઓફ કરંટ જેવું વર્ક કરતું હશે. સાચી વાત તમારી. વેરિસ્ટર શું છે? વન ટાઈપ ઓફ વોલ્ટેજ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર છે. કેવો છે? વોલ્ટેજ ઉપર આધાર રાખતો એક રેઝિસ્ટર છે. આ માટે થાઇરાઇડ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે. એનો મતલબ વેરિસ્ટર શેનો બનેલો છે? તો વેરિસ્ટર છે એ થાઇરાઇડ. કેનો બનેલો છે? થાઇરાઇડ પદાર્થનો બનેલો છે. પરંતુ જ્યારે હેલ્ધી કન્ડિશનમાં આ હેલ્ધી કન્ડિશન છે, જ્યારે હેલ્ધી કન્ડિશન હોય ત્યારે આમાં થોડો પાવર લોસ થાય છે. એટલા માટે આપણે આ મોસ્ટ ઓફ જનરલી આ યુઝ ક્યાંય થતું નથી. વેરિસ્ટર ક્યાંય યુઝ થતું નથી. અને આની રેન્જ કેટલી છે? માત્ર 6 વોલ્ટ થી 2800 વોલ્ટ સુધી આ એસી વોલ્ટેજ આ યુઝ કરી શકાય. એનાથી વધારે જો વોલ્ટેજ આવે તો આ યુઝ થઈ શકે નહીં. તમને આકૃતિમાં તમને અહીં ગ્રાફ દર્શાવવામાં આવ્યો છે નોન લિનિયર કેરેક્ટરિસ્ટિક્સ. જેમ જેમ વોલ્ટેજ વધતો જશે, ઓકે, જેમ કે અહીંયા ડ્રાસ્ટિકલી વોલ્ટેજ કેટલો હાઈ વધી ગયો તો કરંટ જો સાવ ઓછો છે કે કરંટ કેવો છે? ઓછો. કરંટ કેવો છે? જેમ કે વોલ્ટેજ વધે છે, ધીમે ધીમે વોલ્ટેજ વધે તેમ તેમ અહીંયા કરંટ પણ ધીમે ધીમે વધે. પરંતુ જ્યારે રેઝિસ્ટન્સ હાઈ હોય, મિત્રો રેઝિસ્ટન્સ હાઈ હોય તો વાલા એમાં કરંટ પસાર થવાય ન થાય. એટલા માટે રેઝિસ્ટન્સ હાઈ છે પરંતુ કરંટની વેલ્યુ કેવી છે? સાવ લો. અને જ્યારે આમાં પણ એવું છે કે જ્યારે ડ્રાસ્ટિકલી ચેન્જ થશે, રેઝિસ્ટન્સની વેલ્યુ હાવ ઓછી હોય ત્યારે પરિણામે કરંટની વેલ્યુ હાઈ આવશે. તો આ એ પ્રમાણે કરંટ દર્શાવ્યો છે. આ નેગેટિવમાં અને આ પોઝિટિવમાં બંને જગ્યાએ તમને કરંટની વેલ્યુ, રેઝિસ્ટન્સની વેલ્યુ અને વોલ્ટેજની વેલ્યુ દેખાડવામાં આવી છે. તો એનો મતલબ, કહેવાનો મતલબ એવો છે આ નોન લિનિયર સર્જ સપ્રેશનના 3 ડિવાઇસ છે, 3 પ્રકારના હોય છે. એમાં પહેલું આપણે જોયું વેરિસ્ટર. હવે આપણે થોડીક માહિતી તમને બે વિશે આપી દઉં છું જે એક્ઝામમાં તમારે 3 માંથી એક જ લખવાનો છે. તમને હું તો કહું આ જ લખજો વેરિસ્ટર, તો સહેલું પડે. હવે જોઈએ સિલિનિયમ સર્જ સપ્રેસર્સ કોને કહેવાય, શું છે, અને એવલેન્ચ ડાયોડ એ કેવી રીતે ઓવર વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપે છે. તો ચાલો આપણે જોઈએ. તો બીજા નંબરનું જે આપણે સર્જ સપ્રેસર એના વિશે માહિતી આપું. સિલિનિયમ સર્જ સપ્રેસર. મિત્રો સિલિનિયમ સર્જ સપ્રેસર એક જાતનું ઓવર વોલ્ટેજ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે કે જેની મદદથી હું ફોરવર્ડ બ્રેકડાઉન વોલ્ટેજ છે એને આપણે ઓછો કરી શકીએ છીએ. પરંતુ જ્યારે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ એ વધવા લાગે, હવે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ વધે, બરોબર, એ પણ આપણા ડિવાઇસ માટે હાનિકારક છે. કોઈ પણ વસ્તુ જે છે એ રિવર્સમાં શરૂ થાય એટલે આપણો જે ડિવાઇસ એ ડેમેજ થાય. શોર્ટ આ ઈ કહેવા માંગે છે, વધારે કઈ કહેવા માંગતું નથી. અને આપણે વધારે આમાં કે ડીપમાં પડવું પણ નથી, ઉપર છબછબીત કરવાનું આમાં કાંઈ. સિલિનિયમ સર્જ સપ્રેસર કે મેટલ ટુ સિલિનિયમ જંકશન નો ફોરવર્ડ બ્રેકડાઉન વોલ્ટેજ ઘટે છે પરંતુ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ વધે છે. જ્યારે પોઈન્ટ એટલે કે આ પી પોઈન્ટ પાસે આવે ત્યારે કરંટ ઘટે છે, બરોબર. ત્યારે અહીંયા કરંટ બહુ હાવ ઓછો હોય, પરંતુ જ્યારે ઓવર વોલ્ટેજ આવે ત્યારે પોઈન્ટને ક્રોસ થઈ ડાયરેક્ટ ડ્રાસ્ટિકલી વોલ્ટેજ વધવા લાગે છે અને કરંટ વધે, બરોબર. કરંટ વધે છે અને પરિણામે આ આપણે સિલિનિયમ સર્જ સપ્રેસર પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે યુઝ થાય. મિત્રો આ કે સમજવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી એટલું તમે યાદ રાખો કે નોન લિનિયર સર્જ સપ્રેસર તરીકે સિલિનિયમ સર્જ સપ્રેસર એ પણ એક નામનું ડિવાઇસ છે. શું કામ કરે છે કે જે
ઓવર વોલ્ટેજ સામે જે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ હોય ત્યારે આપણે પ્રોટેક્શન આપે કોણ? સિલિનિયમ સર્જ સપ્રેસર, કે જેને આપણે સિલિનિયમ મટીરિયલથી બનેલો હોય છે. હવે જોઈએ એવલાન્ચ ડાયોડ. તો એવલાન્ચ ડાયોડ છે એ એવલાન્ચ ડાયોડ એ એક પ્રકારનો સેમિકન્ડક્ટર ડાયોડ જ છે કે જેમાંથી નુકસાન પામ્યા વગર ઘણો રિવર્સ કરંટ એમાં ફ્લો થઈ શકે. મિત્રો આ સારામાં સારું ડિવાઇસ છે, જબરદસ્ત ડિવાઇસ છે. રિવર્સ કરંટ ફ્લો થઈ શકે છે આમાંથી. એટલા માટે આ ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન ડિવાઇસ માટે વારંવાર આનો આપણે જનરલી સૌથી વધુ ઉપયોગ થતો હોય તો આ ડાયોડનો આપણે ઉપયોગ કરી શકીએ. કોઈ પણ સર્કિટ હોય એ કોઈ પણ સર્કિટમાં આનો આપણે યુઝ કરી શકીએ છીએ. એવલાન્ચ ડાયોડનો કે જેમાં રિવર્સ કરંટ ફ્લો થઈ શકે એવી કેપેબિલિટી ધરાવતો આ એક ડાયોડ છે. ઇન શોર્ટ આપણે નોન લિનિયર સર્જ સપ્રેસર અહીંયા આપણે પૂરું કર્યું. 3 પ્રકારના નોન લિનિયર સર્જ સપ્રેસર હતા. એમાં પહેલો આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે, બીજો છે સિલિનિયમ સર્જ સપ્રેસર અને થર્ડ વન છે એવલાન્ચ ડાયોડ. ઓકે મિત્રો, પેલો કેવો હતો? વેરિસ્ટર હતો. ઓકે, તો નામ તને યાદ આવી ગયા. તો હવે આપણે નવો જ એક ટોપિક સમજવાની સ્ટાર્ટ કરીએ અને એનું નામ છે FACLF. શું છે જોઈએ. મિત્રો એક નવું એક ડિવાઇસ વિશે તમને જાણવા મળશે અને એ ડિવાઇસનું નામ છે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ. હવે મિત્રો what is the difference between fuse and FACLF fuse? તમે સાહેબ હજી ભણાવ્યું નહીં, તમે ક્વેશ્ચન કેમ પૂછો છો? સાચી વાત છે, પણ તમે ફ્યુઝ વિશે તો વિચારી શકો ને. તમારા ઘરે જે ફ્યુઝ આવે છે, તમારા જે આપણે એક્સટેન્શન બોર્ડ હોય તો એક્સટેન્શન બોર્ડમાં એ ફ્યુઝ હોય નાનો તો. ઓકે, તો એ ફ્યુઝ છે, એ ફ્યુઝ ખરેખર કામ શું કરે વિચારો તો. 5 સેકન્ડ વિચારો, ફ્યુઝ શું કામ કરે? ફ્યુઝ એ ઓવર કરંટ પ્રોટેક્શન ડિવાઇસ છે. સાચું ખોટું? તમે કહો સાચી વાત. તો ફ્યુઝ એ જ્યારે ઓવર કરંટ આવે, જ્યારે ફોલ્ટ આવે, તો ફ્યુઝ પોતે બળી જાય પણ મારા ડિવાઇસ છે એને બળવા દેશે નહીં, એટલે કે એને ડેમેજ થવા દેશે નહીં. પોતે મરી જાય પણ બીજાને બચાવશે, બીજાને મારવા દેશે નહીં. તો એ ફ્યુઝ નું કામ છે. અહીંયા પણ એ જ ફ્યુઝ નો વાત કરી છે, પણ અહીંયા એક નવો પ્રકારનો ફ્યુઝ અને એ છે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ. હવે આ ફ્યુઝ અને એની પહેલા તમને સમજાવું કે ઓવર કરંટ પ્રોટેક્શન આપવું શું કામ જોઈએ. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ઓવર કરંટ પ્રોટેક્શન શા માટે જરૂરી છે, એને દર્શાવતા કોઈ પણ એક ડિવાઇસ સમજાવો તો તમે શું લખશો? ઓવર કરંટ પ્રોટેક્શન શા માટે આપવું જોઈએ એની વસ્તુ તમને કહું. આપણે ખબર છે કે SCR સિલિકોન કંટ્રોલ રેઝિસ્ટર અથવા થાઇરિસ્ટર. ઓકે, તો એ જે SCR છે એ SCR નો થર્મલ રેઝિસ્ટન્સ છે. થર્મલ રેઝિસ્ટન્સ કેવો છે ભાઈ? બહુ ઓછો છે. થર્મલ રેઝિસ્ટન્સ ઓછો એનો મતલબ એમાં જ્યારે ફોલ્ટ આવે એને કારણે કરંટની કિંમત બહુ વધી જાય. કરંટની કિંમત વધી જાય તો જંક્શનનું ટેમ્પરેચર ઓટોમેટિક વધવા લાગે અને આ જંક્શનનું ટેમ્પરેચર ઓટોમેટિક વધવા લાગે રેટેડ કરંટ કિંમત કરતા તમારો HCR ડેમેજ થઈ જાય. HCR ડેમેજ થઈ જાય તો પરિણામે મારે એને ઓવર કરંટ પ્રોટેક્શન આપવું જરૂરી છે મિત્રો. અને એટલા જ માટે આ ઓવર કરંટ પ્રોટેક્શન આપવા માટે એક નવો જ એક ફ્યુઝ નો તમે ઉપયોગ આવ્યો, ડિવાઇસ આવ્યો અને એનું જ નામ છે FACLF, એટલે કે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ. તો મિત્રો સમજીએ, HCR નો થર્મલ ટાઈમ રેઝિસ્ટન્સ ઓછો છે, તેથી ફોલ્ટને કારણે કરંટ વધી જાય છે. તો જંક્શનનું ટેમ્પરેચર રેટેડ કિંમત કરતા વધી જાય અને HCR ને નુકસાન થાય છે. માટે HCR ને પ્રોટેક્શન આપવું જરૂરી છે. આથી HCR ને ઓવર કરંટ પ્રોટેક્શન માટે FACLF એટલે કે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ નો ઉપયોગી થાય છે. અને આ ફ્યુઝ ના 3 ભાગ છે. હવે તમે કે સાહેબ આ હુકામ ભણી છે, હુકામ માથાકૂટ કરી છે? કારણ કે GTU નું પેપર ખોલી લેવાની છૂટ મિત્રો. અત્યાર સુધીના પેપર છેલ્લા 3 કે 4 પેપર તમે ખોલી લ્યો, એમાં આ ક્વેશ્ચન નો હોય ને તો તમે જુઓ એક પેપરમાં આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો છે કે FACLF ની રચના સમજાવો, FACLF શા માટે આપવું જોઈએ, ઓવર કરંટ પ્રોટેક્શન સમજાવી, FACLF ની કાર્યપદ્ધતિ સમજાવો. આવો અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આ ટોપિક માંથી પૂછાયેલા છે. એટલા માટે આ ક્વેશ્ચન ધી મોસ્ટ IMP ક્વેશ્ચન તમારી GTU ની એક્ઝામમાં કહેવાય અને તમારી મિડસેમ માટે પણ એક્ઝામમાં પૂછાય એવો FACLF ફ્યુઝ. તો સમજીએ, આ ફ્યુઝના 3 પાર્ટ છે. કેટલા? 3 પાર્ટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમાં તમારે જે મટીરીયલ છે એમાં પણ દોરેલું છે. એક ટર્મિનલ લગ છે કે જે ઉપર જોડેલો હોય,
પછી છે સિરામિક ટ્યુબ કે જેની આપણે જે મટીરીયલ છે એમાં ભરવામાં આવે એ સિરામિક ટ્યુબ આખી જે પ્લાસ્ટિક સિરામિક ની બનેલી હોય છે અને એની અંદર ક્વાર્ટઝ એટલે કે ક્વાર્ટઝ નામનું એક મટીરીયલ અને રેતી નાખેલી હોય છે અને વચ્ચે એક ફ્યુઝ એલિમેન્ટ રાખેલો હોય. એવી જ રીતે મિત્રો તમે નાનો અમથો ફ્યુઝ હોય એમાં પણ એક ફ્યુઝ એલિમેન્ટ હોય છે. સાચી વાત ને? તો અહીંયા આ ત્રણ પ્રકારના ફ્યુઝના ત્રણ ભાગ છે. આપણા શરીરના કેમ અલગ અલગ પાર્ટ છે એવી રીતે આ એફએસ સિરપના ત્રણ ભાગ છે. કયા? ફ્યુઝ એલિમેન્ટ, સિરામિક ટ્યુબ અને મેટલ લગ. એક એક વિશે સમજીએ. ફ્યુઝ એલિમેન્ટ જે છે એ ફ્યુઝ એલિમેન્ટ સિલ્વર સ્ટ્રીપના રૂપમાં હોય છે. કેવા? એટલે કે ચાંદીના મટીરીયલથી બનેલી હોય છે. તેમાં એકથી વધારે નેક આપવામાં આવે છે. આવી રીતે નેક આપવામાં આવે. શું કામ? કારણ કે સમજીએ, નેક આપવામાં આવે છે ત્યાં સેક્શન નાનો હોય છે. જ્યાં નેક આપવામાં આવી હોય નાનો તો ત્યારે સેક્શન નાનો અને મોટા ભાગ છે એ હીટ સિંક તરીકે યુઝ થાય. હીટ સિંક શું કામ? કારણ કે જે હીટ ડિસિપેટ હીટ જે પ્રોડ્યુસ થતી હોય એ ઈઝીલી વાતાવરણમાં વહેંચાઈ જાય, ઉડી જાય. ફ્યુઝ એલિમેન્ટ સિરામિકની ટ્યુબમાં રાખવામાં આવે છે. આ ફ્યુઝ એલિમેન્ટ છે એ સિરામિકની ટ્યુબમાં અંદર રાખવામાં આવે. તેની ફરતે ક્વાર્ટઝ મટીરીયલ આ તમે જોશો ડોટ એ ક્વાર્ટઝ મટીરીયલ રાખવામાં આવે છે જે ઉષ્માનું વહન કરે છે અને ક્વિન્ચિંગ મીડિયમ તરીકે કાર્ય કરે છે. આ ક્વિન્ચિંગ મીડિયમ શું છે સાહેબ? ક્વિન્ચિંગ મીડિયમ એટલે કે આર્ક પ્રોડ્યુસ થયું હોય અથવા સ્પાર્ક ઉત્પન્ન થયું હોય તો એને ઠારવા માટેનું કામ એટલે કે આ રેતી અને ક્વાર્ટઝ કરે છે. આ ક્વિન્ચિંગ મીડિયમનું ગુજરાતી નામ છે ઠારવા માટેની રીત. ક્વિન્ચિંગ એટલે ઠારવું, ક્વિન્ચિંગ એટલે ઠારવું, ક્વિન્ચિંગ એટલે ઠારવું. લખી નાખો તમારી મટીરીયલમાં, નો લખ્યું હોય. ફ્યુઝ એલિમેન્ટના છેડા, આ જે ફ્યુઝ એલિમેન્ટ છે આ ફ્યુઝ એલિમેન્ટ આ ફ્યુઝ અથવા એલિમેન્ટ એના છેડા મેટલ લગ સાથે એટલે કે અહીંયા મેટલ લગ છે ઉપરની બાજુ અહીંયા જોડેલા હોય છે અને તેના વડે ફ્યુઝને માઉન્ટ કરવામાં આવે છે જે ઉષ્મા ફેલાવવામાં મદદ કરે છે મિત્રો. તો જે આજે ઉપર છે મેટલ લગ કે જે ઉષ્માને ફેલાવવામાં પણ મદદ કરે છે, આ મેટલ લગ જ કામ કરે છે. તો મિત્રો તમે સમજ્યા? તો હવે આપણે સમજવાનું છે આની ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કેટલા સમયમાં આ ફ્યુઝ આપણે પ્રોટેક્શન આપે. તો ઓબ્વિયસલી ભાઈ આપણે ખબર પડવી જોઈએ ને કેટલા સમયમાં આ કરંટ પ્રોટેક્શન આપે છે. એના આધારે આપણે આ પરચેસ કરાય, એના આધારે આપણે આ યુઝ કરાય. તો એટલા માટે હવે આપણે જોઈએ એની ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ. આપણે જોઈએ એની ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ. બરોબર? તો ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી રીતે વર્ક કરે છે તો એ પહેલા ખરેખર શું થાય છે એ પહેલા સમજીએ. હવે મિત્રો એક સેકન્ડ માટે તમે વિચારો, ઇન કેસ કોઈ પણ સર્કિટ છે એ સર્કિટમાં જો હું ફ્યુઝ ન રાખવામાં આવે તો શું થાય? એની કેરેક્ટરિસ્ટિક્સ છે. અને પછી ફ્યુઝ રાખવામાં આવે તો શું થાય? તો એની બેની કેરેક્ટરિસ્ટિક અહીંયા દર્શાવવામાં આવી છે. આ કેરેક્ટરિસ્ટિક એ છે, તમને એક્ઝામમાં પૂછાય કે FeCl ફ્યુઝની ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક દોરો. ખાલી દોરો કે તો ખાલી દોરવાની જ છે. તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં t બરાબર 0 સમયે ઇન કેસ અહીંયા કંઈક ફોલ્ટ થાય છે. જો ફ્યુઝ નથી રાખવામાં આવ્યો એટલે કે જો ફ્યુઝ રાખવામાં ન આવ્યો હોય તો શું થાય એ પહેલા સમજીએ. જો ફ્યુઝ રાખવામાં ન આવેલો હોય તો ફોલ્ટ કરંટ O, A અને D આખો આ તમને ફોલ્ટ કરંટ જોવા મળશે મિત્રો. આટલો ફોલ્ટ કરંટ ડાયરેક્ટલી વધવા લાગશે. પાથ અનુસરીને ડી પોઈન્ટ સુધી પહોંચત. પરંતુ સર્કિટમાં આપણે ડાયસી ફ્યુઝ તો રાખી દઈએ તો એટલા માટે, પરંતુ સર્કિટમાં ફ્યુઝ એલિમેન્ટ રાખવામાં આવે તો ફ્યુઝ એ પાસે જ મારો ફ્યુઝ બ્લો ઓફ થઈ જાય છે. બ્લો ઓફ મતલબ ફ્યુઝ પોતે બળી જાય, અમારા ડિવાઇસને હાથવી દે ભાઈ એ ફ્યુઝ. તો એ પાસે બ્લો ઓફ થઈ જાય છે અને આર્ક ઉત્પન્ન થવા લાગે છે. હવે આ આર્કને ઉત્પન્ન થવા લાગી. હવે એ પછી થોડા સમય માટે, માત્ર થોડા સમય માટે કરંટનો વધારો B સુધી જાય છે જે ફ્યુઝની ડિઝાઇન ઉપર આધાર રાખે. હવે એ તો જેવી કંપની એ ઉપર આધાર રાખે છે. હવે જે B પોઈન્ટ સુધી પહોંચે એ કરંટને પીક લેગ થ્રુ કરંટ કહેવાય. શું કહેવાય? પીક લેગ થ્રુ કરંટ. એટલે કે જે પીક કરંટ D કરતા કેવો છે? D કરતા થોડોક ઓછો છે. B પછી આર્ક રેઝિસ્ટન્સની કિંમતમાં વધારો થાય છે અને ફોલ્ટ કરંટ કિંમતમાં ઘટાડો થવા લાગે છે.
એનો મતલબ સ્ટાર્ટિંગમાં tm એટલે કે એટલા સમયમાં 0 થી a સુધી જો મેં ફ્યુઝ રાખવામાં આવ્યો હોય તો ફ્યુઝ પોતે મેલ્ટ થઈ જાય, બ્લો ઓફ થઈ જાય, પોતે પીગળી જશે એટલા સમયગાળામાં. અને પછી ta એટલે શું? આર્કિંગ ટાઈમ. પેલા બ્લો ઓફ થઈ જાય, પોતે સળગી જાય, પોતે પીગળી જાય અને પછી આર્ક ઉત્પન્ન થવા લાગશે. કયા સમયગાળામાં? એટલા સમયગાળામાં ta સુધી. ઓકે, આ સમયગાળા ધીમે ધીમે પીગળતો હાવ કેવો થઈ જાય? બળી જશે અને ધીમે ધીમે સાવ પૂરું થઈ જશે. અને એ જે આખો સમયગાળો છે એટલો સમયગાળાનો ટોટલ કહેવાય. ટોટલ એટલે કે ક્લિયરિંગ ટાઈમ, એટલે કે મારા ફોલ્ટ ને ક્લિયર કરી નાખે. એટલા સમયમાં પોતે આખો બધો ફોલ્ટ પોતે સહન કરી લેશે અને મારા ડિવાઇસ ને કાઈ નહીં થવા દે. એ ભાઈ કોણ છે? મારા FSCLF ફ્યુઝ ભાઈ, એને કહેવાય FSCLF ફ્યુઝ. તો ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ છે. વેરી ડ્રાસ્ટિકલી ચેન્જીસ થાય, ફટાફટ એક્ટ કરે એવા ફ્યુઝ ને FSCLF ફ્યુઝ કહેવાય. એમ નો કહેવાય. જસ્ટ એક્ઝામ તમને યાદ રહે મિત્રો તમને યાદ રહે એટલા માટે તમને આ વસ્તુ કહું છું કે FSCLF ફ્યુઝ એક્ઝામમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્યુઝ કહેવાય એવો છે. તો મિત્રો સમજાણું કે નહીં? ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક સમજાણી? ઓકે, પહેલા સમજવાનું કે ભાઈ ન જોડો હોય તો શું થાય, જોડો હોય તો શું થાય, કેવી રીતે કેટલા સમયમાં એ કવર કરે છે, આ બે વસ્તુ આપણે એ જોયું. આ ઓવર કરંટ પ્રોટેક્શન ના અંતર્ગત આ આપણે પ્રોટેક્શન સમજ્યું. હવે આપણે સમજવાનું છે કે ભાઈ ગેટ આપણે આપે છે SCR માં. તમને ખબર છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર તો થાઇરિસ્ટર માં 3 ટર્મિનલ હોય, ગેટ, એનોડ અને કેથોડ. હવે એમાં જો ગેટને મારે પ્રોટેક્શન આપવું હોય તો એક્ઝામમાં 4 વખત પૂછાઈ ગયું મિત્રો, ગેટ કરંટ પ્રોટેક્શન સમજાવો. તો આકૃતિ એની સર્કિટ દ્વારા ગેટ કરંટ પ્રોટેક્શન સમજાવો. તો મિત્રો જોઈએ ગેટ કરંટ પ્રોટેક્શન. તો મિત્રો હવે આપણે જોવાનું છે જે SCR માટે ગેટ પ્રોટેક્શન સર્કિટ. તો SCR માટેની ગેટ પ્રોટેક્શન સર્કિટ તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા જે આપણે SCR માટેની ગેટ પ્રોટેક્શન એટલે કે મારી આ SCR છે એની ગેટ, આ ગેટ છે એને મારે પ્રોટેક્શન આપવું છે. તો એને પ્રોટેક્શન કેવી રીતે આપશું, શું કરશું? તો તમે જોવો છો કે અહીંયા તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેટના અક્રોસમાં, આ ગેટ છે એના અક્રોસમાં વોલ્ટેજ વધી જાય તો ગેટ પલ્સ ન આપી હોય તો પણ SCR ટ્રિગર થઈ જાય છે. એનો મતલબ એવો કે હું આ SCR ને એક્રોસમાં જો વોલ્ટેજ અચાનક વધી જાય છે, ગેટ પલ્સ નથી આપ્યા છતાં એને શું કહેવાય? dV/dt. એટલા માટે આપણે આપતા ને કે dV/dt પ્રોટેક્શન આપતા. તો અહીંયા પણ એવું જ થાય છે, હું એને ગેટ પલ્સ નથી આપતો છતાં ઈ ટ્રિગર થઈ જાય છે. આ તો ભાઈ ને ફોલ્સ ટ્રિગરિંગ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા ફોલ્સ ટ્રિગરિંગમાં. તો આના લીધે શું થાય? આથી ગેટ અને કેથોડ વચ્ચેનો વોલ્ટેજ લિમિટ કરવો જરૂરી છે. ગેટ અને કેથોડ વચ્ચેનો જે આ વોલ્ટેજ છે અહીંયા એટલા વોલ્ટેજ એ આપણે લિમિટ કરવો બહુ જરૂરી છે મિત્રો. આ માટે યોગ્ય પ્રમાણમાં એના પેરેલલમાં અહીંયા મેં એક ઝેનર ડાયોડ લગાડેલો છે કે જેની મદદથી બ્રેકડાઉન પોટેન્શિયલ આપણે કરી શકી, ક્લેમ્પ કરી શકી એટલે કે ઘટાડો કરી શકી. અને સાથે R2 છે એ ગેટ કરંટને લિમિટ કરે છે. તો વોલ્ટેજને કોણ કરે છે? ક્લેમ્પ એટલે કે ઘટાડો કરે છે. તો ભાઈ ઝેનર ડાયોડ. અને આ જે રેઝિસ્ટર છે R2 છે, જો R2 કોની સાથે કનેક્ટ છે? તો R2 છે એ ગેટ સાથે કનેક્ટ છે કે નહીં? એ છે ગેટના કરંટને લિમિટ કરે છે. તો મિત્રો આ સર્કિટ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગઈ છે. એટલા માટે તમે લોડ આ છે SCR, કેપેસિટર, R1, ઝેનર ડાયોડ અને R2. ઓકે, સિમ્પલ વસ્તુ. જ્યારે ગેટના અક્રોસમાં અચાનક વોલ્ટેજ વધી જાય, ગેટ પલ્સ ન આવી હોય તો પણ SCR ટ્રિગર થઈ જાય છે. આથી આપણે શું કરવું પડે? ગેટ કેથોડ વચ્ચે વોલ્ટેજ લિમિટ કરવો જરૂરી છે. ઓબ્વિયસ હોતે તો કરવો છે તો મારે શું કરવું? તો એની માટે મેં ઝેનર ડાયોડ કનેક્ટ કર્યું અને આને મારે કંટ્રોલને લિમિટ કરવો તો એની સાથે મેં R2 રેઝિસ્ટર એડ કરી દીધો. પરિણામે ગેટમાં કરંટ હાઈ આવતો ઓવર કરંટ એ આપણે લિમિટ કરી શકી. બરોબર ને? થઈ ગયું રેડી? ઓકે, હવે જોઈએ મિત્રો વિવિધ પ્રોટેક્શનને એક્ઝામમાં પૂછાઈ ગયું 2 વખત. વિવિધ પ્રોટેક્શનને આવરી લેતી HCR ની પ્રોટેક્શન સર્કિટ દોરો. મિત્રો HCR વિવિધ પ્રોટેક્શન આવરી લેતી એનો મતલબ અત્યાર સુધીના જેટલા પ્રોટેક્શન આપણે ભણ્યા, dV/dt, dI/dt પ્રોટેક્શન,
પછી આપણે શું ભણ્યા ઓવર કરંટ પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, પછી આપણે કયા ભણ્યા આપણે FSCLF પ્રોટેક્શન. તો જેટલા બધા પ્રોટેક્શન ભણ્યા એ બધા પ્રોટેક્શન ને આવરી લીધી એક સર્કિટ તમારા મટીરીયલમાં મેં દોરી છે. તમને જોઈ લો મટીરીયલમાં મેં દોરેલી છે. તો એ સર્કિટ છે, એ સર્કિટમાં તમને એક વખત તમે જોઈ શકો છો, એ તમને બતાવી દઉં. ઓકે, તમે જોવો છો એ મટીરીયલમાં, એ મટીરીયલમાં તમને આવી સર્કિટ તમને જોવા મળતી હશે, બરોબર ને મિત્રો? આવી સર્કિટ તમને જોવા મળતી હશે. ઓકે, હવે તમને ખબર પડી ગઈ. ઓકે, હવે એમાં તમે જોવો તો તમારી મટીરીયલ ખોલો, એમાં તમે જોવો, એમાં જોવો શું છે, CB છે, ફ્યુઝ છે જે ઓવર કરંટ પ્રોટેક્શન માટે યુઝ થાય, આપણે ખબર જ છે. dA/dt પ્રોટેક્શન કોની માટે યુઝ થાય, આપણે ખબર છે. dA/dt પ્રોટેક્શન એટલે કે ઇન્ડક્ટર ના આપણે યુઝ કરીને dA/dt પ્રોટેક્શન કરી શકી. સ્નગર સર્કિટ dV/dt પ્રોટેક્શન. પછી અને આપણે હમણાં જોઈ એ કઈ ગેટ પ્રોટેક્શન, ગેટ ઓવર કરંટ પ્રોટેક્શન. તો અહીંયા આપણે આ બધે આવરી લેતી એક સર્કિટ છે કે જે SCR પ્રોટેક્શનની સર્કિટ તરીકે દર્શાવે છે. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ છે તમે જોવો છો તમારા અહીંયા બોર્ડ ઉપર કે એ છે SCR પાવર કન્વર્ટર નું ઇલેક્ટ્રોનિક ક્રોબાર સર્કિટ વડે ઓવર પ્રોટેક્શન સમજાવો. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે ક્રોબાર સર્કિટ વડે ઓવર કરંટ પ્રોટેક્શન સમજાવો. હવે તમને થાય કે સાહેબ આ ક્રોબાર શું છે, કાગડાની સર્કિટ છે? હું ના ભાઈ, એવું નથી હો, કાગડાની સર્કિટ નથી. એક આ ક્રોબાર એક થાઇરિસ્ટરનો પ્રકાર છે, એનો ઉપયોગ કરી આપણે ઓવર કરંટ પ્રોટેક્શન કરવાનું છે. મિત્રો તમને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા DC સપ્લાય લાઇનમાં કરંટ સેન્સિંગ રેઝિસ્ટર છે, પાવર કન્વર્ટર છે, અહીંયા લોડ કનેક્ટ કર્યો છે, આ ફ્યુઝિંગ એલિમેન્ટ છે, મેઇન ફ્યુઝ, આ ગેટ ટ્રિગર સર્કિટ છે, આ ગેટ ટ્રિગર સર્કિટ છે, આ જે છે ને આ ગેટ ટ્રિગર સર્કિટ છે, આ જે છે એ R2 સેન્સિંગ રેઝિસ્ટર છે. આ તો અંદર નતું સમાપ્ત એટલા માટે. અને આ જે થાઇરિસ્ટર છે, આ થાઇરિસ્ટર, અને એ જે થાઇરિસ્ટર ને ક્રોબાર થાઇરિસ્ટર કહેવાય. શું કહેવાય? ક્રોબાર થાઇરિસ્ટર. DC સપ્લાય લાઇનમાં કરંટ સેન્સિંગ રેઝિસ્ટર જોડવામાં આવે છે અને એના અક્રોસમાં પેરેલલમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે. આમ વોલ્ટેજ ટ્રિગર સર્કિટને આપવામાં આવે છે. જે વોલ્ટેજ છે એ આપણે ટ્રિગર સર્કિટને એટલે કે અહીંયા આપણે આપવામાં આવે છે. હવે તમે મિત્રો તમારા મટીરીયલમાં તમે જો મટીરીયલમાં જ્યારે હેઝી કન્ડિશનમાં આ વોલ્ટેજ હેઝી કન્ડિશન હોય ત્યારે તો ગેટને પૂરતો વોલ્ટેજ મળવાનો છે. સાચી વાત કે નહીં? ઓકે, પરંતુ જ્યારે શું થાય છે, ત્યારે HCR જ્યારે પૂરતો વોલ્ટેજ હોય ત્યારે ગેટ કરંટ વહે નહીં. એનો ગેટ કરંટ ન હોય એનો મતલબ મારો થાઇરિસ્ટર ઓફ થાય નહીં, એટલે કે ઓફ ને ઓફ, સોરી એ ઓફ રહે, એટલે કે HCR મારો ઓફ રહે. હવે કોઈ કારણસર રેટેડ કિંમત કરતા HCR ની અક્રોસમાં કરંટ વધી જાય અને રેઝિસ્ટરમાં વોલ્ટેજ ડ્રોપ વધી જાય અને પૂરતો ગેટ કરંટ મળી જાય. કોને? આ HCR ને. અને પરિણામે HCR ટ્રિગર થઈ જાય છે અને કરંટ ફ્યુઝ માંથી વહે છે અને ફ્યુઝ માંથી વહી જાય કરંટ, મેક્સિમમ કરંટ. ફ્યુઝ પોતે મરી જાય પણ આ મારે ડિવાઇસ ને કઈ થવા દે નહીં, એટલે ફ્યુઝ પોતે બ્લોક થઈ જાય છે, પીગળી જાય છે અને પાવર કન્વર્ટર ને મળતો સપ્લાય કટ થઈ જાય છે. એટલે માટે અહીં આપણે કોઈ પણ ડિવાઇસ લોડ કનેક્ટ કર્યો હોય તેને કઈ થાય નહીં. કહેવાનો મતલબ એવો જ છે કે સિમ્પલ કે જ્યારે શું કરવામાં, જ્યારે ગેટ સામે વધારે વોલ્ટેજ આવી જાય, ઓકે, વધારે વોલ્ટેજ આવી જાય તો ભાઈ HCR ને આપણે HCR માં કરંટ ફ્લો થવાનો નથી. HCR કરંટ ફ્લો થાય નહીં તો પરિણામે HCR ક્યાંથી ચાલુ થાય? નથી મળવાનો. તો પરિણામે HCR મારો ઓફ રહે. પરંતુ ઇન કેસ કરંટ વધી જાય એટલે કે ઓવર કરંટ આવે તો પરિણામે શું થાય છે, એ ઓવર કરંટ ક્યાંથી ફ્લો થઈ જાય છે? અહીંયા ફ્યુઝ માંથી થઈ જાય છે અને ફ્યુઝ બ્લોક થઈ જાય અને એ બ્લોક થવાને લીધે શું થઈ જાય છે, મારો આ જે છે પાવર કન્વર્ટર ઓટોમેટિક કટ આઉટ થઈ જાય છે અને મારા લોડને સાચવી લે છે. સમજાણું? તો આ હતી ક્રોબાર સર્કિટ. સિમ્પલ વસ્તુ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ઘણું બધું શીખ્યા મિત્રો. આજના લેક્ચરમાં આપણે વેરિએસ્ટર ભણ્યા, અલગ પ્રકારના આપણે નોન લિનિયર સપ્રેસર ભણ્યા. પછી આપણે સમજ્યું કે FSCLF શું છે, ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ, એની માહિતી આપણે જોઈ, એની કેરેક્ટરિસ્ટિક્સ સમજી, ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ. અને પછી આપણે પ્રોટેક્શન સમજ્યા, ઓવર કરંટ પ્રોટેક્શન. તો ઓવર કરંટ પ્રોટેક્શનમાં ગેટ પ્રોટેક્શન સમજ્યું અને પછી આપણે જોયું વિવિધ પ્રોટેક્શનની સર્કિટ અને લાસ્ટમાં આપણે હાલ જોઈ ક્રોબાર સર્કિટ.
ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જબરદસ્ત આ ચેપ્ટરનો પહેલો પોર્શન પૂરો થયો. જે એસસીઆર પ્રોટેક્શનની રીત હતી એમાં એક પોર્શન આપણે પૂરો કર્યો. હવે બીજો પોર્શન આપણે હવે હું નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશ અને એ છે ફ્રી વ્હીલિંગ ડાયોડનો ઉપયોગ કરીને રેક્ટિફાયર. યસ, તો ફ્રી વ્હીલિંગ ડાયોડનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, શું છે ફ્રી વ્હીલિંગ ડાયોડ, એનો એડવાન્ટેજીસ શું છે, કોઈ પણ સર્કિટમાં મૂકવાથી શું ક્યાં એડવાન્ટેજીસ થાય છે, અને એક્ઝામમાં 7 માર્કમાં તમારી એક્ઝામ આવે છે, 4 માર્કમાં એક્ઝામ આવે છે, અને 3 માર્કમાં પણ પૂછાય છે, અને 2 માર્કમાં પણ પૂછાય છે. એટલા માટે નેક્સ્ટ લેક્ચર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોવાનું ભૂલતા નહીં. બાય બાય.